નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ અને હું છું વિનોદ ભટ્ટ। આજે આપણે વાત કરીશું નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા વિસ્તારની 4 નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે। આ ચૂંટણી માત્ર મતદાન નથી, પરંતુ લોકોના ભવિષ્યને ઘડવાનો એક મહત્ત્વપૂર્ણ અવસર છે। નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક મુદ્દાઓ ચર્ચાઓમાં છે, જેમ કે રોડ, પાણી, સ્વચ્છતા અને શહેરી સુવિધાઓ। બીજી તરફ ખેડાની 4 નગરપાલિકાઓમાં પણ રાજકીય ચહલપહલ તેજ બની રહી છે। દરેક પક્ષ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે અને જનતાને પોતાની તરફ આકર્ષવા માટે અનેક વચનો આપી રહ્યા છે। મતદારો માટે આ સમય ખૂબ જ મહત્ત્વનો છે। તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ। ઉમેદવારની ઈમાનદારી, કાર્યશૈલી અને જનહિત માટેની પ્રતિબદ્ધતા ધ્યાનમાં રાખવી જરૂરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણા રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે। સાચા પ્રતિનિધિઓની પસંદગીથી વિસ્તારનો વિકાસ શક્ય બને છે અને લોકોની સમસ્યાઓનો ઉકેલ ઝડપી આવે છે। આ ચૂંટણીમાં યુવાનોની ભાગીદારી પણ મહત્ત્વપૂર્ણ છે। જો યુવાનો આગળ આવીને મતદાન કરશે તો તે લોકશાહી માટે સકારાત્મક સંકેત સાબિત થશે। અંતમાં આપણે સૌને એક જ સંદેશ: મત આપો, સમજદારીથી આપો અને તમારા શહેર ગામના વિકાસમાં ભાગીદાર બનો। આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ સાથે। ધન્યવાદ।